ભાવનગરમાં સૌપ્રથમ વખત ધ વોઇસ ઓફ યુથ શીર્ષક હેઠળ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન। ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરે છે। તેના ભાગરૂપે ભાવનગરના યુથમાં નેતૃત્વ કળા વિકસે તે હેતુથી ભાવનગરમાં સૌપ્રથમ વખત યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ યુથ પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, નાણાં મંત્રી, શિક્ષણ મંત્રી, કાયદા મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, રેલ મંત્રી, સ્પોર્ટ્સ મંત્રી, મહિલા અને બાલ કલ્યાણ મંત્રી, ઉદ્યોગ મંત્રીની ભૂમિકા સાથે વિપક્ષના વિવિધ સંસદ સભ્યોની જવાબદારીઓ વિદ્યાર્થીઓએ નિભાવી હતી। આ યુથ પાર્લામેન્ટમાં શાસક પક્ષ અને વિપક્ષની રચના થશે। વિદ્યાર્થીની પ્રતિનિધિ સંસદમાં પોતાની ભૂમિકા ભજવી પ્રશ્નોત્તરી, ચર્ચા વિચારણા, ઠરાવો તથા વિપક્ષમાં પોતાની ભૂમિકા લોકશાહી સ્વરૂપે પ્રદર્શિત કરશે। લોકસભાના માહોલ સાથે સંસદીય સંસ્કૃતિ અને લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ કરાવ્યો હતો। આ યુથ પાર્લામેન્ટમાં ઓપરેશન સિંદૂર, જીએસટી બજેટ, સમાન સિવિલ કોડ, માર્ગ પરિવહન, શિક્ષણ, મહિલા અને ગ્રામ વિકાસની પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને મંત્રીઓ તેના જવાબ આપવામાં આવશે। આ યુથ પાર્લામેન્ટ કાર્યક્રમમાં સંસદ સભ્ય, ધારાસભ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ, ભાવનગરના ઉદ્યોગપતિઓ, પત્રકારો, ડોક્ટરો, વકીલો અને ભાવનગરના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।